પ્રેઝ ધ લોર્ડ ગાઈસ. આજે આપણે ઉપવાસ વિશે થોડું શીખીશું. માથીની લખેલી સુવાર્તા 6ઠો અધ્યાય 16 અને 17મી કલમ. વળી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે ઢોંગીઓની પેઠે લેવાઈ ગયેલા મોંના ન થાઓ, કેમ કે લોકોને ઉપવાસી દેખાવા સારું તેઓ પોતાના મોં કસાણા કરે છે. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ તું ઉપવાસ કરે ત્યારે તારા માથા પર તેલ ચોપડ ને તારું મોં ધો. જ્યારે આપણે ઉપવાસમાં બેસીએ છીએ ત્યારે પ્રભુના વચન વાંચવા જોઈએ, પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ, પ્રભુની સમ્મુખ બેસવું જોઈએ, પ્રભુની આરાધના કરવી જોઈએ. જો આપણે એવું નથી કરતા તો એ આપણો ઉપવાસ કશાનો મતલબ રહેતો નથી. એ આપણું ખાલી ડાયટિંગ છે. એનાથી કેવળ અને કેવળ આપણું વજન ઓછું થાય છે. પ્રભુમાં ઉપવાસ સહિત પ્રાર્થના કરવાથી આપણી જે પણ ઈચ્છાઓ હશે, આપણા જે કંઈ પણ બંધનો હશે એ તૂટી જશે. જો આપણે શુદ્ધ મન હૃદયથી પ્રભુની સમ્મુખ ઉપવાસ સહિત પ્રાર્થનામાં બેસીશું તો આપણા બધા જ બંધનો તૂટી જશે. ઘણા બધા માણસો એ જ નથી જાણતા કે ઉપવાસમાં રહેવું એટલે પ્રભુની સમ્મુખ નમ્ર રહેવું. પ્રભુની સામે આપણે નમ્રતાથી ચાલવું જોઈએ.